ફાઇનલી અમે આખબા છોડી દીધું હોય હવે બહુચરાજી તરફ પ્રયાણ ચાલુ કર્યું હોય એટલે ધીરે ધીરે હવે બહુચરાજી તરફ આગળ વધીશું. મેક્સિમમ અંદાજ છે કે અમે 7 વાગ્યા સુધી અમે બહુચરાજી પહોંચી જઈએ, સરસ મજાના દર્શન કરીએ અને પછી આગળની વિધિ ચાલુ કરીશું. તો મળીએ બહુચરાજી બાજુ. એટલે ત્યાં જઈને એવું લાગે કે જોડે ઘડીક બે ચક્કર ને એવું આવે ને એટલે ઘડીક બે તો અમે દેથલી પોકવા આવ્યા છીએ અને જો આ દેથલીનું એક મંદિર આવ્યું સરસ મજાનું તમને બતાવી જોઈ લો. દેથલીનું મંદિર અને અહીંથી હવે દેથલી નજીક છે 2-3 મિનિટનો રસ્તો. તો પહોંચીએ આપણે દેથલી. આપણે દેથલી મુકામે પહોંચી ગયા છીએ અને આ દેથલીનું મંદિર સિકોતરમાનું મંદિર જો સિકોતરમાનું મંદિર ભાઈ જો વળગે ને તો કોઈને ના મળે એવી સિકોતર. હા ભાઈ દેથલી પોકે અને આમાં ભોણાનો ગલ્લો આવી તો આમાં ભોણાનો ગલ્લો હા અને દેથલી ગામનો કેમ્પ આવ્યો શું લાગે દેથલી જો. અને આપણો બાગર બિલાવ આવે હું બતાવું તમને કે નો જવાનો ચલતો રહો બટ્ટે રહો લે હળો હવે લાલા. મિત્રો આપણે અહીં દેથલી ગામ છોડી દીધું હે અને સાંજના વાગ્યા હે 6:30 અને હવે રંગત જોમી હે પબ્લિકની કહેવાય ને નજારો હવે જોવા મળી ગયો. જોવા બતાવું એ આગળ પબ્લિક જાય હે તમને પાછળ બતાવી દઉં જોઈ લો બરાબર. અહીંયા જે સેવા કેમ્પ આવશે ને એવો ઢગલો આવશે તમારે અને અહીંથી બેચરાજી હા આપણે 6 કિલોમીટર એટલે ફટાફટ પહોંચીએ અને સરસ મજાના માતાજીના દર્શન કરીએ અને ધન્ય પામીએ બરાબર. અને મા બહુચર અમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવી આશા આપણે રાખીશું બરાબર. તો મળીએ હવે પ્રતાપગઢથી બેચરાજી મા બહુચરની ચુવાર ચોકની ચાંકમાં આપણે મળીશું. લોકો માટે અવિરત પ્રસાદનું વિતરણ ચાલુ જોવા સરસ મજાનું એ કેમ ગરમા ગરમ લાઈવ ગોટા જો એનાથી હોમે પહ બીજો કેમ્પ આવી ગયો જોઈ લો. અહીં હવે તો જશે ને ટાઈમ એ નહીં ખબર પડે આવું ચાલુ જ રહે. હીરોળાનો ભોણો બંકો આવ્યો બંકો હે બહુચર જો રચના આવી સરસ મજાની રચના જો સેવા કેમ્પ પર ટ્રેક્ટરો આવ્યો ને ટ્રેક્ટરો છોકરો ગુલ્ફીઓ ખાય જો ભાઈ હે ને એ મજા છોકરોને આનંદ આવે સાધનો આવે બરોબર. અને અમારા સિટી વાળા જમાઈની હાલત થોડી હવે કપરી થઈ ગઈ હે જો હેડ એમની ચાલ ઉપર જો કેવું લાગે હે બરાબર ને હવે ઢીલી થઈ ગઈ હે બીજું કોઈ નહીં. મહેમાનનો વારો આવી ગયો હા. એક વિકેટ તો વહેલી પડી હતી ને હવે ઠેઠ પોકવા આવી અને વિકેટ પડી ગઈ હે. વાત સાચી છે પણ ભાઈ મજા આવી ગઈ આપણને તો આમ અનુભવ બહુ સારો એવો અનુભવ રહેવાનો. શું કેવું તમારું? અને જો અવિરત ભક્તોની સેવા ચાલુ છે. ગુલ્ફીઓ આવી જોઈ લો ગુલ્ફીઓ હાલવાનું ચાલુ છે. જાય બહુચર થઈ ગયા ભાઈ થાક્યા પાક્યા તો જનરેટર ચાલુ કરી દીધું સેવા કેમ્પ અને સેવા કેમ્પ આવ્યો ક્ષત્રિય ઠાકોર સેવા કેમ્પ ભક્તો માટે હે ફૂલ સેવા કુલર આરામ કરો બે જય મજા કરતા જાઓ. મારું હીરોળા એ રૂડું હીરોળા ગવરાયું ભાઈ બેચરાજીએ. હા બરોબર જય બહુચર જય બહુચર. જોવા જઈએ ને તો દેથલી પહીની જે રંગત છે ને તો તમારે 100-200 મીટરે કેમ્પ આવી જાય એટલે તમને ખબર નહીં પડતી અને પબ્લિક છે ને નહીં હોય તો કન્ટિન્યુ ચાલુ પબ્લિક હા જો હા પબ્લિક પાછળ એટલી પબ્લિક હે જોઈ લ્યો હા બચો એવું હા લ્યો હા ભાઈ જય બહુચર જય બહુચર. જો અમે હીરોવાળાના હા ને આ હીરોવાળાના નહીં હરે કડી હીરોવાળા ને
બોલો ઠેઠ માતાજીનો હુકમ કેવાય કે અમારા ગામના અમને મળી ગયા આટલા સુધી બરોબર લ્યો કેવો આનંદ કહેવાય ગમે તે ભાઈ ગામના પણ ભાઈઓ કહેવાય અમારા હા ભાઈ ઈરવાણા એટલે ઈરવાણાનું પરોકણું કહેવાય ભાઈ જો ભાઈ હાલતા ફરતા આવતા હોય ને ચાલતા બાળકો ક્રિકેટની મજા કરી રહ્યા હે એ મજા હે ને બાળકોને ક્રિકેટની મજા ભાઈ લ્યો અને અહીંયા શેરડીનો રસ હાલવાનું ચાલુ જો લાઈવ શેરડી રસ કાઢીને હાલે હે જો બતાવું તમને લાઈવ શેરડીનો રસ જો અદભુત નજારો આવે ભાઈ હે ઠંડુ ઠંડુ થવાનું ફુવારા ભાઈ જો વાહ લાલા ફુવારાની મજા લેતો લાલો ભાઈ તું ભાઈ પબ્લિક માટે તું નહીં કરતા ભાઈ હે સેવા કરવા વાળા કેવા ભાઈ હે કૂતરાનું ખમણ ભાઈ સેવામાં શું નથી આવતા ભાઈ જો હા ભાઈ ફૂલ સેવા ચાલે ને ભાઈ કેમ્પમાં જો લાઈવ ગરબાનું આયોજન ભક્તો માટે આનંદ જ છે ભાઈ હો ભક્તોને હકીકતમાં ભક્તોને કોઈ પણ જાતની હે ને તકલીફ નહીં પડવા દીધી એટલી ફૂલ સેવાઓ છે સેવા કેમ્પની અંદર તમને મેડિકલ ચેકઅપ સુધી પણ જાતે તમને માલિશ કરી આલે એટલે બહુ જ ભાઈ આનંદ છે ભાઈ બેતરાજી પગપાળા સંઘ આવનારા દરેક ભક્તોને કોઈ જ જાતનું ટેન્શન નહીં ભાઈ તો મિત્રો ફાઇનલી અમે રેલવે ફાટકે પહોંચી ગયા છીએ અને અહીંથી બહુચરમાનું મંદિર 200 મીટર હવે ત્યાં જઈને સરસ મજાના દર્શન કરી લઈએ દર્શન કરીએ એટલે અમારું પાવન ધન્ય થઈ જાય બરોબર તો હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવી ફાઇનલી આપણે બહુચરમાના પરાગણામાં પહોંચી ગયા બરોબર એમના પ્રાગટ્યમાં પહોંચી ગયા બરોબર તમને બતાવું અમે જો એલઈડી પર બહુચરમાં દેખાય જો જોડે જઈને તમને દર્શન કરાવી દઉં જય બહુચરમાં ખૂબ ખૂબ આભાર તારોમાં તે એમ ખેમ પોકાડ્યામાં અને આવું માં બનાવી રાખજે માં તમને દર્શન કરાવી દઉં જોઈ લો હે માં જગતંબા માં બહુચરી ચાચરના ચોકવાડી હે માં ફકાળી જોગણ અને મંદિરની અંદર પણ ફુવારા ચાલુ જો સતત ફુવારા કોઈને ગરમી ના લાગે એવી સિસ્ટમ ગોઠવી છે ભાઈ બહુ સરસ એવી આ છે તો આપણે ઠેઠ માતાજીના રૂબરૂ દર્શન કરવા જઈશું જય બહુચરમાં અમે શીશ તારા ચાર તો ફાઇનલી મિત્રો માતાજીના દર્શન થઈ ગયા હા તમે પણ દર્શન કરી દેજો અને કોમેન્ટની અંદર જય બહુચરમાં લખ આપણે વખરીવાડીમાં બહુચરના દર્શન કરવાના અહીંની વખરી જોઈ લો બરાબર નાના દર્શન કરીશું આપણે ફાઇનલી મિત્રો માતાજીના સરસ એવા દર્શન થઈ ગયા હા બરાબર હવેથી આપણે બધા ભેગા થઈ અને ઘર તરફ પ્રયાણ કરીશું બરાબર તો મારી એક ખાસ વિનંતી કે જો તમને આપણો બ્લોગ ગમે હોય ત્રણે તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર જરૂર જય બહુચરમાં લખવાનું ભૂલતા નહીં જો અમારા બાઘડ બિલ્લાઓ 2 જણા બેસી ગયા મસ્ત હે દર્શન કરીને જો સરસ છે તો બોલો માં જય બહુચર દસરાજીમાં આવ્યા હોય ને જો સારામાં સારા દર્શન કરાવ્યા હોય ને તો અમારા 2 ભાઈઓ આ જમઈ હારે અને અમારા માસીના દીકરા અને કહેવાય ભાઈ મુખી ભાઈ રાજકારણના માણસ હો અરે બહુ આગળ પડતા
માતાજીના દર્શન કરવા હોય ને તો સારામાં સારા એવા દર્શન કરાવે તો એમનો અમે 8 જણા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેના લીધે અમારે લાઈનમાં ઉભું રહેવું પડ્યું નહીં. તો માતાજી શુભકામના એમને ઘણી એવી આલે કે એમને ઉત્તરોત્તર પગરખ થાય અને ભાજપમાં આગળ ડ્રોમાં આવે. જય બહુચર.